સન્માનમાં આપણા જગદીશભાઈ ભગવાનભાઈ સખરેલિયા તેઓ સાલ ઓઢાડીને સન્માન કરશે. અમારા વડીલ એવા વસરામ કાકા, તો વસરામ કાકા થોડા કામથી બહાર ગયા છે, તો તેમનો દીકરો પ્રિન્સ આવશે. ત્યાર પછી કાનજીભાઈ જીવરાજભાઈ કોટડિયા આવશે, ધીરુભાઈ કોટડિયા અને વિઠ્ઠલભાઈ કોટડિયા. અહીંયા આવી જાઓ, કાનજીભાઈ આવી જાઓ. તેમનું સાલ ઓઢીને સન્માન કરશે, સાલ ઓઢાડી સ્વાગત કરશે જગદીશભાઈ ભગવાનભાઈ સખરેલિયા. શાબાશ, એકવાર જોરદાર તાળીથી વધાવો સાહેબ જગદીશભાઈના. ત્યાર પછી કંચનબાનું સ્વાગત. કંચનબા, અંબાબા, હંસાબેન, જયાબેન, દયાબેન અને વિલાસબેન તેમનું સાડી ઓઢાડીને કરશે આપણા અમદાવાદ એવા ભાવનાબેન જગદીશભાઈ ભંડેરી તથા ચંદુબેન ધનજીભાઈ ત્રંબકપુર. બે બહેનો આવી જાય, આપણી બહેનો આવી જાય અને કંચનબાને અને અંબાબાને સાડી પહેરી અને સ્વાગત કરશો સાડી ઓઢાડીને. ત્યાર પછી પંકજભાઈનું સ્વાગત કરશે દિવ્યાબેન જયકુમાર જાની, જે આપણે ભાવનીબેનની ભાણકી છે. તેઓ પંકજભાઈને સાલ ઓઢાડીને સન્માન કરશે. ધારાબેન રવિકુમાર પટેલ, તેને મનીષભાઈનું સાલ ઓઢાડીને સ્વાગત કરશે. આપણા ગોબરભાઈ સરપંચને નમ્ર વિનંતી કરું તથા ચતુરભાઈ બાઉભાઈ કોટડિયા, તેમને વિનંતી કરું કે તેઓ ચતુરભાઈ રામજીભાઈ કોટડિયા તથા મંજીભાઈ ગોવિંદભાઈ કોટડિયા અને મનુભાઈ ભગવાનભાઈ કોટડિયાનું સાલ ઓઢાડીને સ્વમાન કરશે. મનુભાઈ ભગવાનભાઈ કોટડિયા, મનુભાઈ આવી જાઓ. ચતુરભાઈ રામજીભાઈ કોટડિયા, ચતુરભાઈ આવી જાઓ. મંજીભાઈ ગોવિંદભાઈ કોટડિયા ત્યાં ઉભા રહ્યો. આપણા સરપંચ શ્રી ગોબરભાઈ તથા ચતુરભાઈ તેમનું સાલ ઓઢાડીને સ્વાગત કરશે. સાહેબ જોરદાર તાળીથી વધાવો સાહેબ, આપણા સરપંચ શ્રી સ્વાગત કરે છે. ત્યાર પછી દિલીપભાઈ મનસુખભાઈ કુંજડિયા, તેઓ મથુરભાઈ કોટડિયા, ધીરુભાઈ કોટડિયા, વિઠ્ઠલભાઈ કોટડિયા, અરવિંદભાઈ કોટડિયા, અતુલભાઈ કોટડિયા તથા પંકજભાઈ અને મનીષભાઈ તેનું સાલ ઓઢાડીને સ્વાગત કરશે. ત્યાર પછી આપણે બીસુભાઈ વાળા, તેઓ અહીંયા આવી જાઓ. તેમને અરવિંદભાઈ સાલ ઓઢાડીને સ્વાગત કરશે. બીસુભાઈ આવી જાઓ. ગૌશાળામાં આપણે થોડુંક દાન આવેલું છે એવા સરમડાથી પધારેલા આપણા મહેમાન વાઘજીભાઈ કાળાભાઈ નસીદ, તેમના તરફથી 1000 રૂપિયા આવે છે સાહેબ. બોરડીથી શંભુભાઈ નારણભાઈ સાંડીકલા 200 રૂપિયા આવે છે. પરવીણભાઈ લખુભાઈ કાતરિયા 501 રૂપિયા આવે છે. કિશોરભાઈ અર્જણભાઈ કાતરિયા 501 રૂપિયા આવે છે. ધનજીભાઈ લવાભાઈ કોટડિયા, તેમના તરફથી 500 રૂપિયા આવે છે. એક વલ્લભભાઈ મેઘજીભાઈ ગાંજીપરા, તેમના તરફથી સાહેબ 1100 રૂપિયા આવે છે. અરવિંદભાઈ પોપટભાઈ કોરડિયા, તેમના તરફથી 500 રૂપિયા આવે છે. 200 રૂપિયા રામ ભરોસે આવે છે. વિશાલભાઈ કૈલાસભાઈ સખરેલિયા, કે જેઓ હાલ સુરત છે, તેમના તરફથી 1000 રૂપિયા આવે છે. રૈયાભાઈ ગીગાસણથી પધારેલા આપણા મહેમાન એવા રૈયાભાઈ મોહનભાઈ શિરોયા, તેમના તરફથી 100 રૂપિયા આવે છે. ધર્મેશભાઈ બહાદુરભાઈ વાળા, જે બોરડીના રહેવાસી, તેમના તરફથી 500 રૂપિયા આવે છે. મથુરભાઈ શંભુભાઈ શિરોયા, તેમના તરફથી 200 રૂપિયા આવે છે. અને સરમડાથી પધારેલા આપણા મહેમાન દિલીપભાઈ ચતુરભાઈ દુધાત, તેમના તરફથી 500 રૂપિયા આવે છે. અને ચલાલાથી પધારેલા મહેમાન એવા ભાવેશભાઈ જગદીશભાઈ કાકડિયા, તેમના તરફથી બી 500 રૂપિયા આવે છે. સાહેબ આપણે ગુજરાતની દીકરી, ગુજરાતની ગૌરવ ગાથા આપણે સાંભળવી છે સાહેબ. એક આપણી દીકરીઓમાં કેટલી તાકાત હોય, તો એવી એક દીકરી છે નિશાબેન મહેશભાઈ, તો આપણા લીલીબેનની ભાણકી છે, એને ગુજરાત ગાથા ગાવી છે. તો તેમને નમ્ર વિનંતી કરું, નિશા આવી જા. આપણે સાહેબ બગીચો હોય, બગીચો એમાં માળે રાખવો પડે. માળે શું કરે સાહેબ, બગીચાની ડાળખીઓ કાપ્યા કરે, કોઈ વધારાનો છોડવો હોય તો કાપ્યા કરે. એમ કાપીને અને એને સજાવટ માટે એને થોડુંક કાપવું પડે, થોડુંક પાણી પાય, થોડુંક ખાતર નાખે. માળી ખાતર આપે, પાણી આપે, એમ એને કટિંગ કરીને એને વ્યવસ્થિત સુશોભિત કરે. એમ આપણા ઘરના વડીલો એવા હોય સાહેબ કે આપણા નાના બાળકોને હું ખાસ નમ્ર વિનંતી કરું કે આપણા ઘરની અંદર ગૌઢું માણસ હોય, જે દાદા હોય, બા હોય કે આપણી મમ્મી હોય કે પપ્પા હોય, આપણને ઝીણી ઝીણી ટોક કરે ને કે તું આમ કર ને, તું આમ કર ને, આમ કર. ક્યારેય દુઃખ ના લગાડતા સાહેબ. સાહેબ બગીચામાં માળી ન હોય ને
તો બગીચો બી ઉજ્જવળ થઈ જાય સાહેબ. એમ આપણા ઘરની અંદર જે આપણા વડીલો છે ને એ આપણને આવી રીતે ટોક કરે ને તો આપણે સંસ્કારથી ઘડાઈ જઈએ તો ભવિષ્યમાં તમે ક્યારેય પાછા નહીં પડો સાહેબ. એટલે માવતરને ખાસ તમે સાહેબ વડીલો પગે લાગી જ્યારે ધંધે જાઓ કે બહાર જાઓ ને માવતરને પગે લાગીને જાજો સાહેબ, એની સિવાય આશીર્વાદ કોઈ નથી સાહેબ. નીછાબેન મહેશભાઈ આવી, નીછા ભાણકી. હલો નમસ્કાર. અહીં ઉપસ્થિત વડીલજનો, શ્રોતાઓ અને મારા નાના ભાઈઓ બહેનો તથા મહેમાનો બધાને ગિરિવર ગિરનારની સુપુત્રી નિશા હરખાણીના શત શત વંદન. પરમ કૃપાળુ પરમાત્માની અવિરત કૃપાથી અહોભાગ્ય એક ભૂમિ, શૈલ, સરિતા, સમુદ્ર અને અરણ્ય રૂપી ઈશ્વર નિર્મિત તેમજ કલા, સ્થાપત્ય અને સાહિત્ય અને સંસ્કૃતિ રૂપી ચાર માનવ સર્જિત એવી અષ્ટભુજામય અંબા સ્વરૂપ ભૂમિ એટલે બોરડી. અને બોરડીની આ પાવન ભૂમિમાં શ્રી ભાગવત કથાનું આયોજન થઈ રહ્યું છે. તો હું આજે આપની સમક્ષ ગુજરાતની ગૌરવ ગાથા રજૂ કરીશ, જેને ગુજરાતની સંપૂર્ણ માહિતી તો કોઈને ના હોય, પણ થોડી થોડી માહિતી હોય એને થોડું તમને જ્ઞાન મળશે. પણ આજે હું તમને સમગ્ર ગુજરાતની સંસ્કૃતિથી લઈને બધી જ કલા, કોમ્ય, કાસ્ટ બધી સંસ્કૃતિનું વર્ણન કરીશ. ભારત માતાના ઘોડે બેઠેલા પ્રદેશ કેરી વાત પ્રખ્યાત ગુજરાતની જણાવું છું. વાગડ, હાલાર, કચ્છ, સોરઠ, ગોહિલવાડ, ઝાલાવાડ, નાઘેરના ગીત ગવડાવું છું. ઉત્તર દક્ષિણ ભાલડાંગ પરદેશ રૂડા ચરોતર દેશ અતિવાલથી વધાવું છું. વિવિધ પ્રદેશ દિલ ધબકારા ગુજરાતી છાતીને ફૂલાવી કથા ગરવી જણાવું છું. ગંગા સતી પાનબાઈ બેલડીએ ભેગા મળી ભજનમાં જીવન સંદેશ સંભળાવ્યો છે. વેદ ઉપનિષદના સાર બધા દોય દોય વીજળીના ચમકારે મોતીડા પરોવ્યા છે. રવિભાણ, ત્રિકમ, મોરાર જેવા સંત થયા જીવનને નરમાંથી નારીસર જાવ્યા છે. એક તારો છેડી માંડે પ્રભુ હારે ગોઠેવી વેલનાથે શબ્દથી દત્ત પ્રગટાવ્યા છે. લાલા અને મોતિયાનો સાથ લઈ મેકરણ રાહ ભૂલ્યા હોય એને પાણી પીવડાવે છે. કરતાલ કર ધરી નરસૈયો ગાય જ્યારે હુંડી પૂરવા માટે પ્રભુ ખુદ આવે છે. ચાંગદેવ રૂપે માતા શારદા પધારી ખુદ હેમચંદ્ર ચારી શબ્દ શાસન સુણાવે છે. રામ અને કૃષ્ણ એની માળ કેરા તાલે રમે પ્રેમાનંદ કથા રસે સૌને ભીંજવે છે. આપા મેપા જેવું એક ખીલ્યું અજબ ફૂલ આખું પાચાળે એની સુગંધેથી મોરે છે. ગોરુખાર તાને વિહા મળ સંત કોડે ઠાંગા તણા પાણે પાણે સત્સંગ ફોરે છે. પતિયાની પીડા જાણી પોતાની કરીને કાપી સેવામાં રક્ષંગ દેવીદાસ દોરે છે. ભોજલ રામને ગીગો દુખિયાના દુઃખ હરે ભજન ભભક બધા ગામ તણા ચોરે છે. સત્સંગ વિના બીજી ખોટી પંચાત નહીં બંડીધારી બેઠા બાપા બજરંગ દાસ છે. ભજન ભોજનનો મચે આ લેખી બગદાણે બેઠો બાપુ ભાવનાનો વાસ છે. આવે ભગવાન એને હોશે હોશે નારી સોપે ભારે પડે ભાગવું પ્રભુને વાત ખાસ છે. પંખીડામાં પ્રાણપુરી લાકડી અડાડી ખાલી જલ્લા નહીં અલ્લાહ મને દ્રઢ વિશ્વાસ છે. ચોરુના સંતાપ એક નજરથી ઠારી દે માવડી સોનાલ બેઠી મઢડે મહાનતું જગદંબા બેઠી બધા ડુંગરે ને ઉંબરે બાલુડાનો સાથ સુણી ભૂલી જાય ભાનતું. સુવાળી જિંદગી ત્યાગી ગુરુનું શરણ લઈ સેવા ધર્મ કાજ ધરતી સુકાંતું અમર અજબ તારો ત્યાગ શું વખાણું આજ પતિયાના દેહમાં ભેખે ભગવાન તું. આવે ભગવાન એને હોશે હોશે નારી સોપે ભારે પડે ભાગવું પ્રભુને વાત ખાસ છે. પ્રભાસમાં સોમનાથ દ્વારિકામાં જદુપતિ સમંદર ઘૂંઘવીને આરતી ઉતારે છે. ગણીએ ન ગણાય પાલી તાણે બેઠા જૈન સંતો શેત્રુજીએ બેઠા બેઠા ભક્તોને તારે છે. આરાસુરે અંબા માતા ચોટીલે ચામુંડા માતા પાવાગઢ વાળી કાળી બારને ઉગારે છે. સિંહને સાવજ ભેળા બેઠા જુઓ ગિરનારે તુલસીના નીર ઉના યાતકને ચારે છે. હાક જેની સાંભળીને સઘળામાં રકચાંડે ચારણની દીકરીનો આગવો અવાજ છે. સાહસને પ્રેમ ભાળી કોટ તો ઝવેરચંદ સોરઠની ધૂળ તો મેઘાણી માથે તાજ છે.
ભાદરના કાંઠે બેસી ચારણનો વિલાપ સુણો વેણને કાતર અહીં રોળાયેલી રાત છે શૂરવીર નર છેડા અનેક બહાર વટે જોગી જશો વેજો ભીમો કાદુ પ્રખ્યાત છે ધરમના હાટુ ખેલા ધીંગાણા અનેકના તે રાઇફલે રામવાડ હાજરા યાદ છે જોદા મુંડુ દેવા પાછી દ્વારિકાના જાપ જબે ઠુઠાઠે વાલ્યાએ કરી અખી યાદ છે નામીને અનામી ઘણા બહાદુર પાક્યાએ વીરલા જણનારી ધરા ગુજરાત છે ધરાપોર બંદરમાં મોહન મહાન થયા ચરોતરે સોરદાર જોરદાર ગાજતા હાંક સુણી હિન છોડો ગોરા બધા થર થર ગાંધીજીની લાકડીના ઠપકારા વાગતા વલ્લભના વેણે વેણે ગાદી છોડે ગાદીપતિ રજવાડા રાત ત્યાગી મોહ બધો ત્યાગતા આપતા સંદેશ ગાંધી સત્યને અહિંસા કેરો સરદાર દ્રઢ મને ભારતને બાંધતા વડનગરે છે બેઠી તાનારીરી બે બેનો દીપકનો દાહ મલ્હારથી બુજાવે છે છેડે જશે તારતણ રણજણ કંઠાઈ કાંજીબા રોડ પછી જીથરો બજાવે છે ભીમ જેવો સૂર છેડી હેમુદિલે હાથ ધરી રેડિયોમાં દીકરીના દુઃખ સંભળાવે છે દિલરૂપા છેડી એણે વાદળોને રોવડાવ્યા ઓમકાર સુરતમાં મેઘ વરસાવે છે કળાયેલો મોર કચ્છી કારાણીને ઘડીખમમાં દુલેરાએ એક લોક આતંક ઢંઢોળે છે દુલ્લો બીજો કાગ બાપુ રગે રગે રામાયણ દુઆછંદ ગીત છેડી વેદ મન તોડે છે ચિત્તને ચેતવે રૂડી 12 માસી વાવે એવો નરેલા ચતુર નર શારદાને ખોળે છે સરસ્વતી શુદ્ધ બધા રચકાર શીખ ગીત અમરના ખૂન ગુજરાત માટે ઢોળે છે સાહસ વૃત્તિના વળી કેટલા વખાણ કરું વર્ષોથી દરિયાના પટ્ટા સૌ ખેડે છે યુરોપ અમેરિકા આફ્રિકા ખંડ આખો હાથને ફેલાવી ગુજરાતીઓને ટેળે છે વેપારની સૂઝ એવી મળે નહીં જોડ જેની ગાથા એની દુનિયાના એક એક કેળે છે નીતિ નવ ચૂકે ગુજરાતી વાત નક્કી સૌ લક્ષ્મી રીઝવવા માટે પરસેવો રેડે છે મોજ કેરી ખોજ અહીં રોજ રોજ થાય છે નવ રાત અહીં ગરબા રમાય છે ગણીએ ન ગણાય એવા લાલ ભૂરા પતંગોથી ખીહરના દાડે આખું આબ ઉભરાય છે હોળીની દિવાળીની રોનક અજબ જુઓ આજકાલ ગણપતિ ખૂબ ઉજવાય છે આનંદ ઉત્સવ કરે મૂકે નહીં કોઈ મોકો રંગે ચંગે તહેવારો સૌ ઉજવાય છે આમ તો છે પ્રજાપતિ ધર્મથી જીવનારી ક્યાંક ક્યાંક ભ્રૂણ હત્યા દૂષણ જણાય છે રસ્તામાં ઢોર અને ગંદકીના રાજ જુઓ ટ્રાફિકના નિયમ અહીં ક્યાંય ન પડાય છે લાંચથી લાચાર લાગ વગ્યાનું જોર ઘણું પ્રગતિનું સ્વાસ્થ્ય વધારે રૂંધાય છે બનશે દૂષણ મુક્ત સાવ ગુજરાત એવા સપનાને વાત લીધે કડવી બોલાય છે ગુજરાત વાત કહી હોશેથી કવિતા છંદે ઘણી બધી વાત છતાં બાકી રહી જાય છે તસવું એક ધરતીને નજર ન લાગે અહીં વીરલો ધૂળમાં રમી રોજ રખાય છે વીરલો ધૂળમાં રમી રોજ રખાય છે થેન્ક યુ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव श्री द्वारिकाधीश स्वामीनारायण भगवान की जय भागवत भगवान की पितृनारायण देव की जय गौ माता की जय भारत माता की जय ओम नमः
પાર્વતી પતય હર હર મહાદેવ. નંદના લાલા ને મોરલી વાળા, નંદના લાલા ને મોરલી વાળા, નંદના લાલા ને મોરલી વાળા, નંદના લાલા ને મોરલી વાળા ને. હે પ્રેમે ભક્તોએ બાંધી લીધા નંદલાલા ને, હે પ્રેમે ભક્તોએ બાંધી લીધા નંદલાલા ને, હે પ્રેમે ભક્તોએ બાંધી લીધા નંદલાલા ને, હો પ્રેમે ભક્તોએ બાંધી લીધા નંદલાલા ને. નંદના લાલા ને મોરલી વાળા, નંદના લાલા ને મોરલી વાળા ને. હે મારું ના માનો તો તમે સુદામાને પૂછજો. મારું ના માનો તો તમે સુદામાને પૂછજો. હા મારું ના માનો તો તમે સુદામાને પૂછજો. મારું ના માનો તો તમે સુદામાને પૂછજો. હે ભાઈબંધીમાં કેવા બાંધી લીધા નંદલાલા ને, હે ભાઈબંધીમાં કેવા બાંધી લીધા નંદલાલા ને, હો મિત્રતામાં કેવા બાંધી લીધા નંદલાલા ને, હે મિત્રતામાં કેવા બાંધી લીધા નંદલાલા ને, નંદના લાલા ને મોરલી વાળા ને. નંદના લાલા ને મોરલી વાળા ને. હા મારું ના માનો તો તમે ગોપીઓને પૂછજો. મારું ના માનો તો તમે ગોપીઓને પૂછજો. હા મારું ના માનો તો તમે ગોપીઓને પૂછજો. હા મારું ના માનો તો તમે ગોપીઓને પૂછજો. હે રાસ રમતા કેવા બાંધી લીધા નંદલાલા ને, રાસ રમતા કેવા બાંધી લીધા નંદલાલા ને, રાસ રમતા કેવા બાંધી લીધા નંદલાલા ને, હો રાસ રમતા કેવા બાંધી લીધા નંદલાલા ને. નંદના લાલા ને મોરલી વાળા, હા નંદના લાલા ને મોરલી વાળા ને. હા મારું ના માનો તો તમે નરસૈયાને પૂછજો. મારું ના માનો તો તમે નરસૈયાને પૂછજો. હા મારું ના માનો તો તમે નરસૈયાને પૂછજો. મારું ના માનો તો તમે નરસૈયાને પૂછજો. હો કેદારામાં કેવા બાંધી લીધા નંદલાલા ને, કેદારામાં કેવા બાંધી લીધા નંદલાલા ને, હો કેદારામાં કેવા બાંધી લીધા નંદલાલા ને, કેદારામાં કેવા બાંધી લીધા નંદલાલા ને, નંદના લાલા ને મોરલી વાળા ને. નંદના લાલા ને મોરલી વાળા
માનો તો તમે મીરાબાઈને પૂછજો મારું ના માનો તો તમે મીરાબાઈને પૂછજો એ મારું ના માનો તો તમે મીરાબાઈને પૂછજો એ મારું ના માનો તો તમે મીરાબાઈને પૂછજો હે ઝેર માતે કેવા બાંધી લીધા નંદલાલાને એ ઝેર માતે કેવા બાંધી લીધા નંદલાલાને હે ઝેર માતે કેવા બાંધી લીધા નંદલાલાને એ ઝેર માતે કેવા બાંધી લીધા નંદલાલાને નંદના લાલાને મોરલીવાળા નંદના લાલાને મુરલીવાળા નંદના લાલાને મોરલીવાળા નંદના લાલાને મુરલીવાળાને હો દ્વારિકાના દેવડે જઈને તું બેઠો દ્વારિકાના દેવડે જઈને તું બેઠો હાલ ઉતાર ઘડીક હેઠો કાના જવાબ દેને હો જવાબ દેને મુરલીધર મારા રે માધા હો જવાબ દેને મુરલીધર મારા રે માધા હો દ્વારિકાના દેવડે જઈને તું બેઠો દ્વારિકાના દેવડે જઈને તું બેઠો હાલ ઉતર ઘડીક હેઠો કાના જવાબ દેને હો જવાબ દેને મુરલીધર મારા રે કાના હો જવાબ દેને મુરલીધર મારા રે માધા હો રાધાના પ્રેમનો દલમાં તારે દરિયો રાધાના પ્રેમનો દલમાં તારે દરિયો હો રાધાના પ્રેમનો દલમાં તારે દરિયો રાધાના પ્રેમનો દલમાં તારે દરિયો હે તોય ખૂબ જાને કેમ વરિયો કાના તોય ખૂબ જાને કેમ વરિયો કાના જવાબ દેને હો જવાબ દેને મુરલીધર મારા રે માધા હો જવાબ દેને મુરલીધર મારા રે માધા હે દ્વારિકાના દેવડે જઈને તું બેઠો હિત મને પ્રીતમાં હોય નહીં વાદા
હિત મને પ્રીતમાં હોય નહીં વાદા. હે તો મને પ્રીતમાં હોય નહીં વાંધા, હે તો મને પ્રીતમાં હોય નહીં વાંધા. હે તોય હગપણમાં કેમ હાદા કાના, તોય હગપણમાં કેમ હાદા કાના. જવાબ દેને, જવાબ દેને, હો જવાબ દેને મુરલીધર મારા રે કાના. જવાબ દેને મુરલીધર મારા રે માધા. હો દ્વારિકાના દેવડે જઈને તું બેઠો. હો ગોકુળ મેલીને થયો રાધાજીથી નોખો, ગોકુળ મેલીને થયો રાધાજીથી નોખો. હા ગોકુળ મેલીને થયો રાધાજીથી નોખો, ગોકુળ મેલીને થયો રાધાજીથી નોખો. એનો હર્ષદને થાય ધોખો કાના, એનો હર્ષદને બહુ ધોખો કાના. જવાબ દેને, જવાબ દેને, હો જવાબ દેને મુરલીધર મારા રે માધા. હા જવાબ દેને મુરલીધર મારા રે માધા. હે દ્વારિકાના દેવડે જઈને તું બેઠો, દ્વારિકાના દેવડે જઈને તું બેઠો. હાલ ઉતર ઘડીક હેઠો કાના. જવાબ દેને, જવાબ દેને, ઓ જવાબ દેને મુરલીધર મારા રે કાના. જવાબ દેને મુરલીધર મારા રે માધા. હો જવાબ દેને મુરલીધર મારા રે માધા. હો દ્વારિકાના દેવડે જઈને તું બેઠો, દ્વારિકાના દેવડે જઈને તું બેઠો. હાલ ઉતર ઘડીક હેઠો કાના. જવાબ દેને, જવાબ દેને, હો જવાબ દેને મુરલીધર મારા રે માધા. હો જવાબ દેને મુરલીધર મારા રે માધા. હો દ્વારિકાના દેવડે જઈને તું બેઠો, દ્વારિકાના દેવડે જઈને તું બેઠો. હાલ ઉતર ઘડીક હેઠો કાના. જવાબ દેને, જવાબ દેને, હો જવાબ દેને મુરલીધર મારા રે કાના.
भगवते वासुदेवाय नमः। स्वस्ति श्री गणेशाय नमः। स्वस्ति श्री शारदाय नमः। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समाप्रभं निर्विघ्नं कुरु मे देव। सर्वकार्येषु सर्वदा सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नमः श्री द्वारकेशाय परमानन्दमूर्तये परिवार समेताय शंखोद्धार विराजिने मनोजवं वा ऋततुल्यवेगं जितेन्द्रियं धीमतां वरिष्ठं वातात्मजं वा नरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वेपायनो विरहकाल तरहा जुहाव। पुत्रेति तन्मयतया तरवो विनेदो स्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः।
શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. પિતૃનારાયણ દેવ કી જય. ભગવાન શ્રી વાંગ્મય સ્વરૂપ પોથીજીના ચરણોમાં વંદન. વિપ્રવર્ય સંગીત ઉપાસકોને પ્રણામ. તેમજ પરીક્ષિત સ્વરૂપે બિરાજી સૌ શ્રોતાજનો, માતાઓ, વડીલો, ભાઈઓ, સૌના હૃદય કમલની અંદર પરમ તત્વ પરમ ચેતનાને મારા વ્યાસપીઠ ઉપરથી પ્રણામ. સૌને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આપણા મનોરથી યજમાન કોટડિયા પરિવાર, શ્રી ધીરુભાઈ કેશવભાઈ કોટડિયા, વિઠ્ઠલભાઈ કેશવભાઈ કોટડિયા, અરવિંદભાઈ કેશવભાઈ કોટડિયા, અતુલભાઈ કેશવભાઈ કોટડિયા, કોટડિયા પરિવાર, આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે, અભિવાદન કરે છે. સપ્તમ દિવસીય દ્વિતીય સત્રના મંગલ પ્રારંભે ઠાકોરજીને રાજી કરવા માટે 2 મિનિટ માટે હરિનામ આશ્રય. શ્રી દ્વારિકાધીશ રામ નામ દેતા હે સબકો યારામ, સબકો યારામ. प्रेम मुदित मन से कहो राम राम. राम नाम देता है सबको आराम, सबको आराम. प्रेम मुदित मन से कहो राम राम. राम नाम देता है सबको
જપત એક રામ નામ शंभु हृदय सदा जपत एक राम नाम ओ राम नाम देता है सबको या राम सबको या राम प्रेम मुझ मन से तब राम 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 नाम देता है सबको आराम सबको आराम प्रेम मुदित मन से गाओ राम 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 हरि बोल हरि बोल जय द्वारिकाधीश जय द्वारिकाधीश जय द्वारिकाधीश अब समुद्र सुखद लाग लेत राम नाम समुद्र सुखद एक राम नाम अब समुद्र सुखद लाग लेत राम नाम अब समुद्र सुखद एक राम नाम शंभु हृदय सदा जपत एक राम नाम शंभु हृदय सदा जपत एक राम नाम नाम देता है सबको यारा सबको यारा प्रेम मुदित मन से गाओ राम 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 नाम देता है सबको यारा सबको यारा प्रेम मुदित मन से गाओ राम नाम नाम प्रेम मुदित मन से गाओ राम 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 प्रेम मुदित मन से गाओ राम राम नाम प्रेम मुदित मन से गाओ राम 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 सबको यारा सबको यारा प्रेम मुदित मन से गाओ राम 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 नाम देता है सबको आराम सबको आराम प्रेम मुदित मन से गाओ राम 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 આવો દિવ્ય ભગવાનની કથા આપણે શ્રવણ કરીએ. દશમ સ્કંધ પ્રથમ સત્રમાં વિરામ, એકાદશ સ્કંદમાં પ્રવેશ કરીએ. એકાદશ સ્કંદ સુખદેવજી મહારાજ કથા વર્ણનતા પરીક્ષિત રાજાને સંભળાવે છે. શ્રીમદ ભાગવતનો દ્વિતીય સ્કંદ એટલે મુક્તિ લીલા. અહીંયા ભગવાનના પુત્રને જે શ્રાપ લાગ્યો બ્રાહ્મણ કુળનો,
જાંબુવતી પુત્ર શામ, ભગવાનના બધા જ દીકરાઓ તપોનિષ્ઠ ઋષિ મુનિઓ તપ કરી રહ્યા હતા ને, એમની પાસે પધારે છે. ભગવાન જાંબવતી પુત્ર શ્યામ ઉદર ઉપર એક પાત્ર બાંધી સાડી પહેરી છે. સાડી પહેરી અને ભગવાનના પુત્ર બધા યાદવ કુમારો ઋષિઓ પાસે ગયા. ઋષિઓને પૂછવા લાગ્યા કે હે ઋષિઓ, અમે આપને પ્રણામ કરીએ છીએ. આ સ્ત્રી છે, આપને પ્રશ્ન કરતા શરમાઈ છે. આપને પ્રશ્ન કરવા એ માગે છે, હે ઋષિઓ, આના ઉદરમાં દીકરો છે કે દીકરી? પણ ઋષિ મુનિઓ બધા તપોનિષ્ઠ હતા. ધ્યાન લગાવીને જોયું તો આ તો પુત્ર દ્વારકાધીશનો શાંબ છે. અને ત્યારે ઋષિઓએ શ્રાપ આપ્યો છે કે હે યાદવો, આના ઉદરમાં તમે એમ પૂછો છો કે પુત્ર છે કે પુત્રી, પણ મુસળ કુલ નાશનમ, હળ મુસળ થશે અને એ તમારા કુળનો નાશ કરશે. ઋષિઓએ આવો શ્રાપ આપ્યો છે. આ બાજુ શાંબ પોતાના ઉદરે જે પાત્ર બાંધ્યું હતું છોડીને જોવે છે તો હળ મુસળ છે. ઋષિ મુનિઓ પાસે ક્ષમા માગે છે, પણ આ બધું ભગવાનની કૃપાથી થયું છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. ભગવાન આ વસુધા ઉપર પૃથ્વીનો ભાર હળવો કરવા માટે અવતાર લીધો હતો. પાંડવો કૌરવોનું યુદ્ધ કરાયું, કૌરવો નાશ પામ્યા, અનેકાનેક દૈત્યનો વધ કર્યો. કંસ, શિશુપાલ, દંતવક્ત, વિદુરથ, કાશીરાજ, બધા જ દૈત્યનો પ્રભુએ સંહાર કર્યો. અઘાસુર, બકાસુર વગેરે. પણ ભગવાન વિચાર કરે છે, જ્યાં સુધી યાદવો આ પૃથ્વી ઉપર છે ત્યાં સુધી હજી પૃથ્વીનો ભાર ઓછો થયો નથી. પ્રભુની જ કૃપાથી યાદવોને શ્રાપ લાગ્યો છે. નકર સ્વયં પરાત્પર છે, અખિલ બ્રહ્માંડ નાયક. ઋષિ મુનિઓના શ્રાપને રોકી શકત, પણ ભગવાને એમ કર્યું નથી. બ્રહ્મ વાક્ય જનાર્દન, પ્રભુએ જ એ શ્રાપને અનુમોદન આપ્યું છે. આ બાજુ દ્વારકામાં ભગવાનના બધા જ દીકરાઓ ઉગ્રસેન મહારાજ પાસે જઈ અને વાત કરે છે કે અમને ઋષિ મુનિઓનો શ્રાપ લાગ્યો છે. આ હળમુસળનું શું કરવું? લોખંડનું. ઉગ્રસેન મહારાજ ઉગ્ર થયા, કહ્યું કે એનું ચૂર્ણ કરાવી નાખો. એનું ચૂર્ણ કરાવી અને સમુદ્રમાં ફેંકી દો. એને સમુદ્રમાં ફેંકવામાં આવ્યું. એક ટુકડો તો એનું ચૂર્ણ ન થયું, એ પણ સમુદ્રમાં ફેંકી દઈશ. વર્ણન છે કે સમુદ્રના કિનારે એરક નામની વનસ્પતિ ઉગી છે, અને એક જે ટુકડો હતો એનું ચૂર્ણ ન થયું, એક માછલી ગળી જાય છે. અને એક માછીમારે એ માછલીને પકડી એનું પેટ ચીર્યું તો એમાં લોખંડનો ટુકડો નીકળ્યો. અને એ પારધી, જરા નામના પારધીએ બાણના અગ્રભાગમાં લગાડ્યો છે. એટલે કે ભગવાને પોતે પણ પોતાના માટે પૂર્વ તૈયારી કરી છે. એકાદશ સ્કંદમાં યાદવોને શ્રાપ લાગ્યો છે એની કથા છે. નારદ અને વસુદેવનો સંવાદ છે. નવ યોગેશ્વરોની કથા કહે છે. ત્યારબાદ સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે હે રાજન, સાંભળો. ભગવાને બધા દ્વારકાવાસીઓને કહી દીધું
કે આપણે પ્રભાસ જવાનું છે, ત્યાં આપણે નિત્ય કર્મ કરી દાન પુણ્ય કર્મ કરશું. ભગવાન દ્વારકાધીશે બધા જ યાદવોને કહી દીધું. દ્વારકાની અંદર પૂર્વ તૈયારી થવા લાગી છે. આ બાજુ દિવ્ય નવયોગેશ્વરોની કથાનું વર્ણન કર્યું છે. દત્તાત્રેયના 24 ગુરુઓની કથા બતાવી છે. વાલા ભક્તજનો, જેની પાસે આપણને જ્ઞાન મળે ને આપણા ગુરુ છે. ગુરુનો અર્થ થાય ગુરુરૂપી અંધકાર અને રૂરૂપી પ્રકાશ, અંધારામાંથી અંજવાળામાં લઈ જાય, એ આપણા ગુરુ છે. દરિયાની અંદર વહાણ ભૂલું પડ્યું હોય, રાત્રિનો સમય હોય અને કિનારો જડતો ન હોય તો દીવા દાંડીનો આશ્રય લે છે અને વહાણ કિનારે પહોંચી જાય છે. દીવા દાંડી છે આપણા ગુરુ છે. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાઈ, ગુરુનો મહિમા બતાવ્યો છે. દત્તાત્રેયના 24 ગુરુઓ હતા, એની કથા છે. પૃથ્વીને ગુરુ બનાવી, આકાશને ગુરુ બનાવ્યા. અરે વર્ણન કરતા કહે છે અજગરને ગુરુ બનાવ્યા. 24 ગુરુઓ બનાવ્યા છે. જેની પાસે જ્ઞાન મળ્યું એ ગુરુ. અને રામચરિત માનસમાં પણ ગુરુ વંદના છે. બંદવો ગુરુ પદ પદુમા પરાગા, સુરુચિ સુવાસ મહિમા બતાવ્યો છે. આ બાજુ યાદવો, ભગવાન કૃષ્ણ, દાઉજી, વસુદેવ, દેવકી બધા જ પ્રભાસ પાટણમાં પધાર્યા છે. સરસ્વતીમાં સ્નાન કર્મ કરી અનેક પ્રકારનું દાન કર્મ કર્યું છે. પ્રભુ પીપળાના વૃક્ષ નીચે બેઠા છે ત્યારે ઉદ્ધવજી આવે છે. ઉદ્ધવજીને પ્રભુએ જ્ઞાન ઉપદેશ આપ્યો છે. ઉદ્ધવજી કહે છે કે હે પ્રભુ, મને સાથે લઈ જાઓ. ભગવાન કહે છે કે હે ઉદ્ધવ, સાથે આવ્યા નથી તો સાથે જઈશું કેવી રીતના? વાલા ભક્તજનો, ભગવાને જે જ્ઞાન ઉપદેશ કર્યો ને એ આ ભાગવત છે. અને ભગવાને ઉદ્ધવજીને જે જ્ઞાન ઉપદેશ કર્યો એ આ ભાગવત, એમાં ભગવાને પોતાની દિવ્ય શક્તિ પધરાવી છે, જેનું હું તમે સાત દિવસથી શ્રવણ કરી રહ્યા છીએ. ભગવતામ પ્રોક્તામ ભાગવત, ભગવાને પોતાના સ્વમુખેથી ઉપદેશ કર્યો છે. ગુરુ દત્તાત્રેય 24 ગુરુઓની કથાનું વર્ણન કર્યું છે. અને આ બાજુ
યાદવો મદિરાનું પાન કરી અને જ્યાં સમુદ્રના કિનારે જે એરક નામની વનસ્પતિ ઉગે છે ને, યાદવો અંદરો અંદર લડે છે, એકાબીજાને મારવા લાગ્યા છે. ભગવાનની સન્મુખ યદુવંશનો ક્ષય થયો છે. ભગવાનની નજર સમક્ષ ભગવાન પીપળાના વૃક્ષ નીચે બેઠા છે, પગ ઉપર પગ ચડાવી. આ બાજુ જરા નામનો પારધી આવે છે. ભગવાને યદુવંશનો ક્ષય કર્યો. ભગવાન ધારત તો બચાવી શકત, પણ ભગવાને એમ નથી કર્યું. આ બાજુ દેવતાઓએ આવી અને ભગવાન નારાયણની સ્તુતિ કરી છે કે હે પ્રભુ, આપ સ્વર્ગમાં પધારો, આપ વૈકુંઠમાં પધારો. જો જ્યારે જ્યારે કાર્ય કરવાનું થાય ત્યારે દેવતાઓ આ ધરતીમાં ગાયનું રૂપ લઈ અને પ્રાર્થના કરવા જાય, પ્રભુ તમે અવતાર ધારણ કરો. અને જેવું કાર્ય પરિપૂર્ણ થાય, પાછા દેવતાઓ આવી અને ભગવાનને પ્રાર્થના કરે છે. અહીંયા ભગવાને પૃથ્વીનો ભાર હળવો કર્યો અને આ બાજુ ભગવાન પીપળાના વૃક્ષ નીચે બેઠા છે અને દેવતાઓએ આવી અને ભગવાન નારાયણની સ્તુતિ કરી છે. દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી છે. દૃષ્ટો કામાં ભગવતો નિર્ણયં પરમોત્સુકાઃ ગાયन्तશ્ચ ગૃણन्तશ્ચ શૌરેઃ કર્માણિ જન્મ ચ. દેવતાઓએ પ્રભુની સ્તુતિ કરી છે કે હે પ્રભુ, આપનું લીલા કાર્ય સમાપ્ત થયું છે અને હે પ્રભુ, આપ પોતાના નિજ ધામ પધારો. ભગવાને ઉદ્ધવજીને બ્રહ્મ જ્ઞાન ઉપદેશ આપીને કહ્યું છે કે હે ઉદ્ધવ, તમે બદ્રીવનમાં પ્રસ્થાન કરો, બદ્રિકાશ્રમમાં. ભગવાને પોતાની ચરણ પાદુકા આપી છે ઉદ્ધવજીને. ઉદ્ધવજીએ ભગવાનની દિવ્ય સ્તુતિ કરી છે. દિવ્ય જ્ઞાન ઉપદેશ લઈ પ્રભુની પરિક્રમા કરી અને ઉદ્ધવ બદ્રિકાશ્રમ તરફ પ્રયાણ કરે છે. તે સમયે મૈત્રી ઋષિ પધારે છે. મૈત્રી ઋષિને કહે છે કે મારા વિદુર આવે તો મેં જે બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ તમને કર્યો છે એમને કરજો. ઉદ્ધવજી પ્રભુના ચરણોમાં વારંવાર વંદન કરે છે અને બદ્રિકાશ્રમ તરફ પ્રસ્થાન કરે છે. પ્રભુ મૌન થયા છે, શાંત થયા છે. આ બાજુ જે સમુદ્રના કિનારે એરક નામની વનસ્પતિ ઉગી હતી ને, ચૂર્ણ કરાવી અને સમુદ્રમાં ફેંકવામાં આવ્યું હતું, એનાથી અંદરો અંદર લડી યાદવો મૃત્યુ પામ્યા. પણ એમાંનો એક ટુકડો જરા નામના પારધીએ બાણના અગ્રભાગમાં લગાડ્યો છે અને આ બાજુ